નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર 11 કોમર્સમાં વિષય આંકડાશાસ્ત્ર વિશે વાત કરવાની છે. મિત્રો ધોરણ 10 પાસ કરી અને 11 કોમર્સમાં એડમિશન મેળવ્યું તો હવે 11 કોમર્સની અંદર તમારા માટે જે દરેક સબ્જેક્ટ હશે કે નવો જ હશે. ધોરણ 10 સુધી આપણે કોમન સબ્જેક્ટ છે તેનો અભ્યાસ કરી ગયા, પણ હવે તમે 11મા ધોરણમાં તમારા માટે દરેક વિષય એક અલગ આવતો હશે. તો એમાંનો જ એક વિષય એવો આપણે આંકડાશાસ્ત્ર વિશે વાત કરવાની છે. હવે શું છે આંકડાશાસ્ત્ર એના ઉપર જઈએ પહેલા તો કે કોઈ પણ વિષય સમજવો હોય મિત્રો તો સૌપ્રથમ એની થિયરી સમજવી પડે. આપણે અહીં વાત કરવાની છે આંકડાશાસ્ત્રના ઉદ્ભવ વિશેની વાત કરવાની છે. આંકડાશાસ્ત્ર એટલે બીજું કંઈ નહીં પણ ગણિત જેવું જ, પણ ગણિતથી થોડુંક વિસ્તૃત એક વિષય એવો છે. આપણે આંકડાશાસ્ત્રના ઉદ્ભવ વિશેની વાત કરી કે કઈ રીતે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ વિશ્વ સ્તરે જોવા મળે છે. તો તેના વિશે વાત કરીએ તો સૌપ્રથમ પહેલો પોઈન્ટ સમજીએ કે આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ ભારતમાં મૌર્ય સામ્રાજ્યની અંદર, જ્યારે ભારતની અંદર મૌર્ય ગુપ્તનું શાસન હતું, મૌર્યનું શાસન હતું, ત્યારના સમયની અંદર પણ ભારતની અંદર આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. સમ્રાટ અકબરના શાસન, મુઘલ સમ્રાટ અકબર થઈ ગયો છે, એના શાસનની અંદર દરમિયાન એક વ્યક્તિ થઈ ગયો અબુલ ફઝલ, જેને પોતાનું એક પુસ્તકની રચના કરી છે. તે પુસ્તકનું નામ છે આઈને અકબરી. શું નામ છે? આઈને અકબરી. ખાસ સમજીએ, યાદ રાખો પુસ્તકનું નામ આઈને અકબરી. આ પુસ્તક છે તેની અંદર પણ આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. આંકડાશાસ્ત્ર શબ્દનો સૌપ્રથમ પ્રયોગ ઈસવીસન 1749 માં ગોટફ્રીડ એકેન હોલ નામના આંકડાશાસ્ત્રીએ કરેલો. કોણે કરેલો? આંકડાશાસ્ત્ર એવો સૌપ્રથમ શબ્દ કોણે કરેલો? તો કે 1749 ની અંદર ગોટફ્રીડ એકેન હોલ નામના જે શાસ્ત્રી છે, આંકડાશાસ્ત્રી, તેણે આ શબ્દનો પ્રયોગ કરેલો. કયો શબ્દ હતો? તો તે શબ્દ હતો સ્ટેટિસ્ટિક. કયો હશે? સ્ટેટિસ્ટિક. જે ઇંગ્લિશની કોઈ ગુજરાતીનો કોઈ શબ્દ નથી. કયો છે? કે જર્મન શબ્દ છે. જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો તેણે ઉલ્લેખ કરેલો. ત્યારબાદ આગળ વધીએ તો કે સંભાવના શાસ્ત્રના સંશોધકો તરીકે લાપ્લાસ અને ગોસ નામના આંકડાશાસ્ત્રી થઈ ગયા. સંભાવના શાસ્ત્ર શું છે? તો સંભાવના એટલે સમજવું પડે. તમે ધોરણ 10 ની અંદર સંભાવના વિશે, ધોરણ 9 ની અંદર પણ સંભાવના વિશે થોડા ઘણા પરિચિત છો. સંભાવના એટલે આપણે ઘણી વખત વ્યવહારની અંદર પણ સંભાવનાનો ઉપયોગ કરતા હોઈએ. જો આવું થશે તો, જો આવું થશે તો, આવી ઘણી બધી છે જો ને તોના ઉપર આધારિત જે ક્રિયાઓ રહેલી છે અથવા જે વાક્ય રચના આપણે બોલતા હોઈએ છીએ તે બધી કેની અંદર આવશે? તો કે સંભાવના શાસ્ત્રમાં. તો તેના સંશોધકો તરીકે કોણ આવશે? તો કે લાપ્લાસ અને ગોસ આવશે. ત્યારબાદ સૌપ્રથમ વખત 1834 ની અંદર આંકડાશાસ્ત્રની સમિતિની રચના કરવામાં આવી. ત્યારે 1834 ની અંદર આંકડાશાસ્ત્ર સમિતિ શબ્દથી બધા પરિચિત છો. સમિતિ એટલે શું છે? 5-7 વ્યક્તિઓ જે સાથે મળી અને જે વર્ક કરતા હોય એને શું કહેશું આપણે? તો કે સમિતિ કહેશું. તો એવી જ એક સમિતિ કે જે એના માટે કામ કરશે, તો કે આંકડાશાસ્ત્ર માટે કામ કરતી હશે, તે સમિતિ 1834 માં ક્યાં? તો કે ઇંગ્લેન્ડની અંદર લંડન નામના શહેરની અંદર તેની સ્થાપના થઈ અને તેનું નામ શું રાખવામાં આવ્યું? તો કે રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન. શું નામ યાદ રાખવાનું? રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન. ત્યારબાદ આગળ વાત કરીએ તો આધુનિક આંકડાશાસ્ત્રનો ઉપયોગ કાર્લ પિયર્સન અને ગેલ્ટન નામના આ બે નામ ખાસ યાદ રાખવાના. એમાં મુખ્યત્વે કાર્લ પિયર્સન આંકડાશાસ્ત્રનો તમે આગળ અભ્યાસ કરશો તો કાર્લ પિયર્સન નામ વારંવાર રિપીટ થતું હશે, કારણ કે તેણે આધુનિક આંકડાશાસ્ત્રનો પાયો નાખેલો અને તેણે એને શરૂઆત કરી. તો ત્યાં બે આંકડાશાસ્ત્રી આવશે, કાર્લ પિયર્સન અને ગેલ્ટન. ત્યારબાદ ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કાર્લ પિયર્સન હતા. આંકડાશાસ્ત્ર એક વિષય તરીકે 1911 ની અંદર, ત્યારે મિત્રો આંકડાશાસ્ત્રને એક સબ્જેક્ટ તરીકે, એક વિષય તરીકે ક્યારે પસંદ કરવામાં આવ્યું? તો કે 1911 ની અંદર ઇંગ્લેન્ડની અંદર લંડન યુનિવર્સિટીમાં, ઇંગ્લેન્ડની અંદર જે લંડન યુનિવર્સિટી છે તેની અંદર આંકડાશાસ્ત્રનો એક વિષય તરીકે સમાવેશ કરવામાં આવ્યો. ત્યારબાદ 1910 અને 1920 દરમિયાન ગોસેટ અને ફિશરે આધુનિક આંકડાશાસ્ત્રનો ઉપયોગ સામાજિક વિજ્ઞાનો તેમજ વિવિધ ક્ષેત્રમાં કર્યો. મિત્રો આંકડાશાસ્ત્ર છે એનો ઉપયોગ મોટા ભાગે દરેક ક્ષેત્રની અંદર ઉપયોગ થતો જોવા મળે છે, પરંતુ આપણે વ્યવહારની અંદર ઘણી વખત ખ્યાલ ન હોય કે આપણે અહીં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો. જેમ તમે આગળ ભણશો એની અંદર તમને ખ્યાલ આવશે કે આપણે આંકડાશાસ્ત્રનો ઉપયોગ ક્યાં કરીએ છીએ. તો 1910 ની અંદર ગોસેટ અને ફિશર નામના જે આંકડાશાસ્ત્રી થઈ ગયા, તેને સામાજિક વિજ્ઞાનની અંદર આંકડાશાસ્ત્રનો ઉપયોગની શરૂઆત કરી. 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં કાર્લ પિયર્સને ગાણિતીય આંકડાશાસ્ત્રની રચના કરી. જેમણે વાત કરી કે કાર્લ પિયર્સને તેની રચના કરી તો ગાણિતીય આંકડાશાસ્ત્રની કઈ સદીની અંદર? 19મી અને 20મી સદીના વચગાળામાં. તો મિત્રો અહીંયા આપણે વિશ્વ સ્તરે જે આંકડાશાસ્ત્રનો વિકાસ થયો તેના વિશે વાત કરેલી.
હવે નેક્સ્ટ આપણો જે વિડિયો આવશે તેની અંદર ભારતમાં કઈ રીતે આંકડાશાસ્ત્રનો વિકાસ થયો છે તેના વિશે વાત કરશું. આ દરેક પોઈન્ટ છે એને ખાસ કરીને નોંધ કરી લેવું જેથી કરીને વાંચવાનું પણ સહેલું પડે અને યાદ રાખવું પણ સહેલું પડે. આ વિડિયો માટે બસ એટલું જ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંકડાશાસ્ત્રની અંદર ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ કઈ રીતે થયો છે તેના વિશે વાત કરવાની છે. આની પહેલાના વિડિયોની અંદર આપણે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ કઈ રીતે થયેલો છે તેના વિશે વાત કરી ગયા છે. હવે મિત્રો આપણે ભારતમાં કઈ રીતે આંકડાશાસ્ત્રનો વિકાસ થયો છે તેના વિશે એક એક પોઈન્ટ સમજીએ. સૌપ્રથમ જોઈએ કે ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી પીસી મહાલનોબિસ, ખાસ નામ યાદ રાખવું. ક્યાં છે ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી પીસી મહાલનોબિસ. પીસી મહાલનોબિસ દ્વારા આંકડાશાસ્ત્ર સંસ્થાની સ્થાપના કરવામાં આવી. કઈ જગ્યાએ? તો 1931 ની અંદર કોલકાતાની અંદર સ્થાપના કરવામાં આવી, જેનું નામ શું હતું? ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા, જેને ટૂંકમાં કહેવાય છે ISI. ISI એટલે શું થાય? ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ. શું થશે? ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા, જેની સ્થાપના કરવામાં આવી 1931 ની અંદર. ત્યારબાદ 1950 ની અંદર પીસી મહાલનોબિસ દ્વારા નિદર્શ તપાસ કરવામાં આવી. નિદર્શ શબ્દ શું છે એ તમે આના પછીના વિડિયોની અંદર વધારે ડિટેલમાં સમજશો આપણે કે નિદર્શ શું છે, સમષ્ટિ શું છે. મોટાભાગે તમે આ બધી બાબતોથી અજાણ હોય, કદાચ જાણતા હોય તો પણ બની શકે, પણ નિદર્શ શબ્દ વિશે આપણે ડિટેલની અંદર સમજશું, કારણ કે આ શબ્દ ઉપર જ આપણું આંકડાશાસ્ત્ર ઘણું બધું પોઈન્ટ રહેલા છે. તો નિદર્શ તપાસ કરેલી, જેને સરકાર દ્વારા માન્ય કરવામાં આવી, અને આ પ્રથમ વખત થયેલું. એટલે એને શું કહે છે તો કે પ્રથમ તબક્કો ક્યારે સ્ટાર્ટ થયો? 1950 ની અંદર. કોના દ્વારા? તો કે પીસી મહાલનોબિસ દ્વારા. ભારતની અન્ય સંસ્થાઓ, એવું જરૂર નથી મિત્રો કે એક જ સંસ્થા કામ કરતી હોય ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા, પરંતુ તેના જેવી જ બીજી એક સંસ્થા, તો કે ભારતીયની સંસ્થામાં ભારતીય ખેતી વિષયક સંશોધન સંસ્થા, કે જેની અંદર પણ આંકડાશાસ્ત્રનો ખૂબ મોટા પ્રમાણની અંદર ઉપયોગ થતો હતો. ત્યારબાદ મિત્રો ક્રોક્સ્ટન અને ક્રાઉડન, આ બે જે આંકડાશાસ્ત્રી થઈ ગયા, ક્રોક્સ્ટન અને ક્રાઉડન, તેને એક આંકડાશાસ્ત્રની વ્યાખ્યા આપી. શું વ્યાખ્યા આપી? સૌપ્રથમ તેના શબ્દો સમજીએ, એક એક પોઈન્ટ સમજીએ કે આંકડાશાસ્ત્ર એવું વિજ્ઞાન છે કે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. જો શું કીધું છે? આંકડાશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે? તો કે આંકડાશાસ્ત્ર એવું વિજ્ઞાન છે કે જે માહિતીનું સૌપ્રથમ શું કરવામાં આવે? એકત્રીકરણ એટલે કલેક્શન કરવું, ભેગું કરવું. મારે જે વસ્તુની માહિતી જોઈએ છે તેની માહિતી હું ભેગી કરીશ, જ્યાંથી મને એના સોર્સ હશે, જેના સ્ત્રોત હશે, જ્યાંથી માહિતી મળતી હશે ત્યાંથી તે વસ્તુ વિશેની માહિતી હું મેળવીશ. એટલે પ્રથમ સ્ટેપ કેવો? એકત્રીકરણ થાય, ત્યારબાદ તેનું પૃથ્થકરણ થાય. શું થાય? પૃથ્થકરણ મોટાભાગે વિજ્ઞાનનો શબ્દ છે. પૃથ્થકરણ એટલે શું? કે તે માહિતીને સમજવામાં આવે, જો એને યોગ્ય ગોઠવણી કરવાની હોય તો તેને ગોઠવણી કરવામાં આવે, તેના ઉપર જરૂરી એવું વર્ક કરવામાં આવે. એટલે શું કરવામાં આવશે? તેનું પૃથ્થકરણ કરવામાં આવે, અને ત્યારબાદ તેનું શું કરવામાં આવે? અર્થઘટન કરવામાં આવે. અર્થઘટન એટલે કે જે માહિતી મેળવી છે તેનું પરિણામ શું મળે છે, તેનો નિષ્કર્ષ શું નીકળે છે. આ જે ત્રણ બાબતો છે એના ઉપર સંપૂર્ણ આંકડાશાસ્ત્ર રહેલું છે. કઈ કયું? તો કે એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન. આ ત્રણ શબ્દો ઉપર આપણું આંકડાશાસ્ત્ર રહેલું છે. મિત્રો જો ટેક્સ્ટબુક ની અંદર જોશો તો તમને એમ પોઈન્ટ આપ્યો છે કે આંકડાશાસ્ત્ર વૈજ્ઞાનિક પદ્ધતિનો જે એક ભાગ છે, તેની મહત્વની શાખા તો કે કાર્યાત્મક સંશોધન. કયું સંશોધન? કાર્યાત્મક સંશોધન, જેને અંગ્રેજીમાં શું કહેવાય છે? તો કે ઓપરેશન્સ રિસર્ચ. શું કહેવાય છે? ઓપરેશન રિસર્ચ. તે પણ આંકડાશાસ્ત્રનો એક ભાગ છે, અને તેનો ઉપયોગ ક્યાં થયો? તો કે જે મિલિટરીના પ્રોજેક્ટ હતા, બીજું વિશ્વયુદ્ધ જ્યારે થયું ત્યારે મિલિટરીના જેટલા પણ પ્રોજેક્ટ હતા તેની અંદર એનો ઉપયોગ થયેલો જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે 1950 ની અંદર મહાલનોબિસે રાષ્ટ્રીય નિદર્શ તપાસ 1950 હું લખું છું 1950 કોના દ્વારા? તો કે પીસી મહાલનોબિસ દ્વારા. તેની સ્થાપના તો કે NSS. આ NSS શું છે? એટલે નેશનલ સેમ્પલ સર્વે. ફરીથી બોલું છું, નેશનલ સેમ્પલ સર્વે, રાષ્ટ્રીય નિદર્શ તપાસ. ત્યારબાદ નામની સંસ્થા શરૂ કરી અને હવેનું નામ શું છે? તો કે અત્યારનું નામ છે NSSO.
અત્યારે શું નામ છે આપણા મોટા ભાગેનું NSSO. NSSO એટલે તો કે કીધું છે નેશનલ સેમ્પલ સર્વે ઓપરેશન. નેશનલ સેમ્પલ સર્વે ઓપરેશન જેનું અત્યારનું હાલનું નામ છે. હવે મિત્રો આપણે અહીંયા આંકડાશાસ્ત્રના ભારતના વિકાસ વિશે તો વાત કરી ગયા. હવેનો આપણો નેક્સ્ટ વિડિયો છે તેની અંદર આપણે માહિતી વિશે પરિચિત થશું કે શું છે માહિતીના પ્રકારો કયા કયા છે, લક્ષણો શું હોઈ શકે, કેવા પ્રકારની માહિતી હોય તેના વિશે પણ આપણે જાણકારી મેળવીશું. આ જે પોઈન્ટ છે તે ખાસ સમજો ને એને યાદ રાખો. મોટા ભાગે મેં શોર્ટમાં લખેલું છે એટલે તમને સમજવું કેવું પડશે તો કે સહેલું પડશે. આ વિડિયો માટે એટલું જ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંકડાશાસ્ત્રની અંદર સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી વિશે વાત કરવાની છે. આની પહેલાના વિડિયોની અંદર આપણે ભારતની અંદર આંકડાશાસ્ત્રનો વિકાસ કઈ રીતે થયો છે તેના વિશે વાત કરી હતી. હવે મિત્રો સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી શું છે તે પહેલા સમજીએ. તે પહેલા સમષ્ટિ, નિદર્શ, સમષ્ટિનું પદ વગેરે જેવા જે ઘણા શબ્દો છે કે જે તમારા માટે દરેક માટે નવા હશે, તો તેને આપણે સમજીએ કે શું છે એક એક શબ્દ. સૌપ્રથમ પહેલો શબ્દ સમજીએ સમષ્ટિ. આંકડાશાસ્ત્રનો જે આગળ દાખલા કરશું ત્યારે ઘણી વખત શબ્દનો પ્રયોગ આવશે સમષ્ટિ. તો સમષ્ટિ શું છે? તો કે સમષ્ટિ એટલે તો કે જે પણ ક્ષેત્રની તમે તપાસ કરવા માંગતા હોય, કોઈ પણ ક્ષેત્રની તમે તપાસ કરવા માંગતા હોય તેની અંદર તપાસ માટે રહેલા દરેક એકમના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે. શું કીધું છે? તપાસ માટેના એકમનો જે સમૂહ છે, સંપૂર્ણ સમૂહ છે, તેને શું કહેવામાં આવે છે? તો કે સમષ્ટિ. ઉદાહરણ તરીકે, દાખલા તરીકે મારે કોઈ સ્કૂલની અંદર 1000 વિદ્યાર્થીઓનો અભ્યાસ કરવાનો છે, એની માહિતી એકત્રિત કરવાની છે, તો આ 1000 વિદ્યાર્થીઓ મારા માટે શું થયા? તો કે સમષ્ટિ થયા. શું થયા? સમષ્ટિ. જેને કેના વડે દર્શાવી શકીએ આપણે? તો કે જેને દર્શાવવા માટે ઉપયોગ થશે કેપિટલ N નો. કેનો? કેપિટલ N નો. સમષ્ટિ એટલે ખ્યાલ આવ્યો? સમષ્ટિ એટલે તો કે તપાસ હેઠળના દરેક એકમના સમૂહને શું કહીએ? સમષ્ટિ. હવે ત્યારબાદનો પોઈન્ટ આવે છે નિદર્શ. નિદર્શ એટલે શું? તો કે નિદર્શ એટલે સમષ્ટિની અંદરથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરેલા અમુક એકમોના સમૂહને શું કહેવાય છે? નિદર્શ. હમણાં જ મેં જે ઉદાહરણ આપ્યું કે મેં કોઈ સ્કૂલના માટે 1000 વિદ્યાર્થીનો અભ્યાસ કરવાનો છે, તો 1000 વિદ્યાર્થી મારા માટે સમષ્ટિ. પરંતુ હવે હું એમ કહું કે મારે ફક્ત 80% જે વિદ્યાર્થીને આવતા હોય તેનો જ અભ્યાસ કરવો છે, તો જે વિદ્યાર્થીઓને 80% આવતા હશે એના હું શું કરી લઉં કે અલગ તારવી લઈશ. તો જે અલગ વિદ્યાર્થીઓને હું તારવું છું તેને શું કહેવાય છે? નિદર્શ. અથવા તેને શું કહેવામાં આવે? કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરવામાં આવે. હું રેન્ડમલી કોઈ પણ વિદ્યાર્થીને પસંદ કરી શકું, ભાઈ આ ક્લાસની અંદર આ વિદ્યાર્થી છે તે જ મારા તપાસની અંદર સમાવેશ થશે. તો જે વિદ્યાર્થીને હું પસંદ કરું છું એને કેના તરીકે દર્શાવવામાં આવે છે? નિદર્શ તરીકે દર્શાવવામાં આવે છે. બીજો શબ્દ સમજ્યા નિદર્શ. ત્યારબાદ સમષ્ટિનું કદ. સમષ્ટિનું કદ એટલે જેટલા વિદ્યાર્થીઓની તપાસ કરવાની હતી તે દરેકને શું કહેવાય? તો કે સમષ્ટિનો કદની અંદર સમાવેશ થાય. મારે 1000 વિદ્યાર્થીનો અભ્યાસ કરવો તો મારા માટે સમષ્ટિનું કદ શું થશે? તો કે n બરાબર 1000 આ રીતે દર્શાવાય. સમજાણો? ત્યારબાદ શાંત સમષ્ટિ. શાંત સમષ્ટિ એટલે શું? તો કે સમષ્ટિના દરેક એકમને જો આપણે ગણી શકતા હોય ને તો એનો સમાવેશ શાંતમાં થાય. અહીં હું ગણી શકું કે 1000 વિદ્યાર્થીઓ, તો આ સમષ્ટિ કેવી હશે? શાંત સમષ્ટિ છે. ત્યારબાદ નિદર્શનું કદ. નિદર્શનું કદ એટલે તો કે નિદર્શના કદને છે ને આપણે દર્શાવીએ છીએ સ્મોલ n વડે. કેના વડે? અહીં કેપિટલ અને સ્મોલ n વડે દર્શાવાય. હવે નિદર્શનું કદ શું છે? તો હમણાં મેં કીધું કે 1000 વિદ્યાર્થીઓ મારી પાસે રહેલા છે, પરંતુ મારે માંથી કોઈ નિશ્ચિત વિદ્યાર્થીનો જ અભ્યાસ કરવાનો છે કે 80% આવતા હોય એવા વિદ્યાર્થી કે 80%. તો અહીં હું જેટલા વિદ્યાર્થીઓ પસંદ થાય, અહીં 1000 છે, અહીં કદાચ મારી પાસે 500 વિદ્યાર્થી આવી શકે, તો અમારા માટે શું થયું? નિદર્શનું કદ થયું. મેં 500 વિદ્યાર્થીઓને જ પસંદ કર્યા. કેના માટે? તો મારે જે માહિતી મેળવવી છે તેના માટે. તો 500 વિદ્યાર્થી શું થયા? નિદર્શનું કદ થયા. ત્યારબાદ ચલ લક્ષણ. ચલ લક્ષણ શું છે તે સમજીએ. તો વ્યાખ્યા જો ચલ લક્ષણની આ રીતે આપી શકે કે સમષ્ટિ કે નિદર્શના પ્રત્યેક એકમ દીઠ બદલાતા લક્ષણને ચલ લક્ષણ કહેવામાં આવે છે. સમષ્ટિ કે નિદર્શના પ્રત્યેક એકમ દીઠ, હરેક એકમની અંદર, એક એકમ એટલે એક વ્યક્તિ હોઈ શકે, એક વસ્તુ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે,
દરેક એકમ દીઠ બદલાતા લક્ષણને શું કહેવામાં આવે છે? ચલનું લક્ષણ કહેવામાં આવે છે, એટલે કે ચલ લક્ષણ કહેવામાં આવે છે. મિત્રો ચલ લક્ષણ છે ને બે પ્રકારના હોય. કેટલા હોય? તો કે બે પ્રકાર. એક હોય સંખ્યાત્મક હોય, જેને આપણે શું કહીએ? સંખ્યાત્મક ચલ. બીજો હોય છે ગુણાત્મક. એને શું કહેશું? ગુણાત્મક ચલ. સંખ્યાત્મક ને ગુણાત્મક એટલે શું એ સમજીએ. દાખલા તરીકે હું કોઈ વ્યક્તિને પૂછું, ભાઈ તારી ઉંમર કેટલી? તો મને કહેશે ભાઈ 20 વર્ષ. તારી આવક કેટલી? તો કે 15,000. તો આવી જે માહિતી છે કે જે સંખ્યા દ્વારા દર્શાવી શકાય છે, એનો સમાવેશ એટલે કેમાં આવશે? તો કે સંખ્યાત્મક ચલમાં આવશે. કેમાં આવશે? સંખ્યાત્મક ચલમાં. બીજું ચલ લક્ષણ આવે ગુણાત્મક. હવે હું કોઈ વ્યક્તિને પૂછું કે ભાઈ તું સ્ત્રી છે, પુરુષ છે, શું છે વ્યક્તિ, કોઈ મારે કોઈને દર્શાવવું છે ભાઈ આ સ્ત્રી છે કે પુરુષ, એની અંદર મારે કઈ સંખ્યાનો ઉપયોગ નથી થતો. મારે કોઈને દર્શાવવું છે કે વ્યક્તિ શાકાહારી છે કે માંસાહારી છે, તો આ દર્શાવવા માટે મારે કોઈ આંકડાનો ઉપયોગ નથી કરતો, કોઈ સંખ્યાનો ઉપયોગ નથી કરતો. આ કેવી માહિતી છે? આનો સમાવેશ કેમાં થશે? તો કે ગુણાત્મક માહિતીની અંદર સમાવેશ થશે. ત્યારબાદ આપણે સમાવેશ કરીએ, વાત કરીએ તો કે માહિતીની. માહિતી શું છે? તો એની વ્યાખ્યા સમજીએ. સમષ્ટિ કે તેમાંથી પસંદ કરેલ નિદર્શના એકમો પર વ્યાખ્યાયિત ચલ લક્ષણની તપાસ દ્વારા મેળવાયેલા પરિણામોના સમૂહને માહિતી કહેવામાં આવે છે. હું ફરીથી વ્યાખ્યા બોલું છું. જો સમષ્ટિ કે તેમાંથી પસંદ કરેલ નિદર્શના, સમષ્ટિ કે તેની અંદરથી પસંદ કરેલા કોઈ નિદર્શનો એકમો પર વ્યાખ્યાયિત ચલ લક્ષણની, એના ઉપર જે વ્યાખ્યાયિત ચલ લક્ષણની વ્યાખ્યા મુજબ તપાસ દ્વારા મેળવાયેલા, એના ઉપર જે પણ આપણે પ્રોસિજર કરીએ કે કોઈ પણ તપાસ કરે, તપાસ દ્વારા મેળવાયેલા પરિણામોના સમૂહને, જે આપણે આગળ શીખી ગયા હતા પહેલાના વિડિયોની અંદર કે શું કરવામાં આવે છે? તો અર્થઘટન કરીને પરિણામો તારવામાં આવે છે. તો પરિણામોના સમૂહને શું કહેવાય છે? માહિતી કહેવાય છે. હવે માહિતીના પણ બે પ્રકાર આપ્યા છે. તો પ્રથમ આવે છે સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. સંખ્યાત્મક માહિતી એટલે શું અને ગુણાત્મક શું, તેના વિશે વાત કરીએ. દાખલા તરીકે સૌપ્રથમ સમજીએ ગુણાત્મક માહિતી. તો કે ગુણાત્મક ચલ પરના અવલોકનોના સમૂહને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. તો શું કીધું છે? ગુણાત્મક ચલ. હમણાં જ મેં કીધું ગુણાત્મક ચલ કોને કહેવાય? કે જેને હું આંકડામાં દર્શાવી શકતો નથી, તેનું ફક્ત ખાલી જોઈ શકીએ, આપણે નિરીક્ષણ કરી શકીએ, પણ એને આંકડામાં દર્શાવી શકાતો નથી. તો તેવા જે ચલ લક્ષણો છે, તેની જે માહિતી છે, તેને શું કહેવાશે? ગુણાત્મક માહિતી. શું કહેશું? ગુણાત્મક માહિતી. બીજું આવે છે સંખ્યાત્મક માહિતી. સંખ્યાત્મક માહિતી એટલે હમણાં કીધું કે ભાઈ સંખ્યાત્મક ચલ તરીકે જે બાબતોની આપણે તપાસ કરીએ છીએ અને જે માહિતી મળે છે, એનો સમાવેશ કેમાં થશે? સંખ્યાત્મક માહિતીની અંદર. દાખલા તરીકે હું કોઈ વ્યક્તિની ઉંમર પૂછું અથવા તેની આવક પૂછું, કોઈ વ્યક્તિનું લોહીનું દબાણ ચેક કરીએ, કોઈની વજન માપીએ, કોઈનું ઊંચાઈ માપીએ, તો આ દરેક બાબત છે કેમાં આવશે? સંખ્યાત્મકમાં આવશે. જ્યારે ગુણાત્મકમાં શું આવશે? વ્યક્તિ સ્ત્રી છે, પુરુષ છે, અથવા શાકાહારી છે, માંસાહારી છે, તેના લગ્ન થયેલા છે, લગ્ન નથી થયેલા, આ બધી બાબતો છે એ કેમાં આવશે? ગુણાત્મક માહિતીની અંદર સમાવેશ થશે. તો મિત્રો અહીં આપણે આ દરેક શબ્દ વિશે શીખ્યા. દરેક શબ્દને ખાસ સમજો કે શું કહેવા માંગે છે, જેથી કરીને આપણે આંકડાશાસ્ત્રના આગળ દાખલા ગણવામાં વાંધો આવે નહીં. આ વિડિયો માટે બસ એટલું જ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષયની અંદર વાત કરવાની છે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વિશેની. શું છે પ્રાથમિક માહિતી અને શું છે ગૌણ માહિતી, તેના વિશે આપણે અભ્યાસ કરીએ. તો મિત્રો સૌપ્રથમ આપણે સમજીએ પ્રાથમિક માહિતી. હવે પ્રાથમિક માહિતી એટલે એવી માહિતી કે જે પ્રથમ વખતમાં જ મેળવાય એવી માહિતી હોય, તેને આપણે પ્રાથમિક માહિતી કહી શકીએ. કોઈ વ્યક્તિ દ્વારા પ્રથમ વખત જે માહિતી મેળવવામાં આવે તે માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય. ઉદાહરણ તરીકે ભારત સરકાર દ્વારા જે વસ્તી ગણતરીની કાર્યક્રમ થાય છે, દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. તો વસ્તી ગણતરીનો જે કાર્યક્રમ છે તેની અંદર શું કરવામાં આવે છે? દરેક વ્યક્તિ પાસે જઈ અને એક ઘર દીઠ માહિતી મેળવવામાં આવે છે. તો આ જે પ્રથમ વખત મેળવાયેલી હોય માહિતી, એને શું કહેવાશે? પ્રાથમિક માહિતી કહેવાશે. આટલી વસ્તુ સિમ્પલ સમજીએ. ત્યારબાદ બીજો શબ્દ સમજીએ. હવે ગૌણ માહિતી. હવે ગૌણ માહિતી એટલે શું છે? તો કે જે વ્યક્તિએ પ્રથમ માહિતી મેળવ્યા, પ્રાથમિક માહિતી મેળવેલી હોય ને, એ વ્યક્તિની માહિતીનો બીજા વ્યક્તિ દ્વારા ઉપયોગ કરવામાં આવે. હવે શબ્દ સમજીએ. બીજા વ્યક્તિ દ્વારા ઉપયોગ એટલે શું? તો મેં ઉદાહરણ આપ્યું કે ભારત સરકાર છે ને, એનો NSSO એના દ્વારા શું કરવામાં આવે?
તો કે વસ્તી ગણતરી કરવામાં આવે, દરેક વ્યક્તિની માહિતી મેળવવામાં આવે. હવે આપણા પોરબંદર શહેરના નગરપાલિકાની જે ઓફિસ છે તેને પોરબંદર શહેરની માહિતી જોતી હોય તો કોની પાસેથી મળી જશે? તો કે આ NSSO પાસેથી મળી જશે. શા માટે? કારણ કે એની પાસે વસ્તી ગણતરીની સંપૂર્ણ માહિતી હશે. તો નગરપાલિકા છે તે બીજી વખત પોરબંદરની ગણતરી કરતી નથી, પણ શું કરે છે? તો કે સીધો સંપર્ક કોનો કરે છે? તો કે NSSO નો સંપર્ક કરે છે. માધ્યમથી સીધી તૈયાર માહિતી ત્યાંથી મળી જાય છે. તો આ જે માહિતી છે એને કેવી માહિતી કહેશું? તો કે ગૌણ માહિતી કહેશું. એટલે એવું ટેક્સ્ટબુક ની અંદર આપણે વ્યાખ્યા જોઈએ ને તો વ્યાખ્યા કંઈક એવી આપેલી છે કે કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા સંશોધકો દ્વારા સૌપ્રથમ વખત અસલ સ્વરૂપે એટલે કે ઓરિજિનલ સ્વરૂપે માહિતી એકઠી કરાયેલી હોય તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય. કેવી કહેવાય? પ્રાથમિક માહિતી. તો ગૌણ માહિતી એટલે શું? તો કે ગૌણ માહિતી એટલે કીધું છે જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક, કોઈ પણ સંસ્થા પણ હોઈ શકે અને સંશોધક એટલે કે વ્યક્તિ હોઈ શકે, કોઈ અન્ય સંસ્થા કે સંશોધક દ્વારા એકત્રિત કરાયેલ માહિતીનો ઉપયોગ કરે. કોનો ઉપયોગ કરે? તો અન્ય બીજા કોઈ વ્યક્તિએ જે માહિતી ભેગી કરી છે આપણે ખાલી એનો ઉપયોગ કરવાનો છે. તો આવી માહિતી ઉપયોગ કરનાર સંસ્થા કે સંશોધક માટે ગૌણ માહિતી બની જાય છે. જે વ્યક્તિ ઉપયોગ કરે છે એના માટે કેવી થઈ જશે? ગૌણ માહિતી. એટલે વસ્તુ સમજાય. હવે બંને વચ્ચેનો તફાવત સમજીએ. આ બંને વચ્ચે શું તફાવત છે? પ્રાથમિક વચ્ચે શું તફાવત? પ્રાથમિક અને ગૌણ માહિતી બંને વચ્ચેનો તફાવત. તો કે પ્રથમ પોઈન્ટ, પ્રાથમિક માહિતી એ પ્રથમ વખત એકઠી કરાયેલ મૌલિક માહિતી છે. કેવી કીધી છે? એ લખીએ આપણે કે પ્રાથમિક માહિતી પ્રાથમિક અને આ છે ગૌણ. તો કે આ કેવી છે? તો કે પ્રથમ વખત એકઠી કરેલ. આ પ્રથમ વખત એકઠી કરેલ છે. જ્યારે આ શું હશે? તો એના માટે કીધું છે કે જ્યારે ગૌણ માહિતી મૌલિક માહિતી નથી, પરંતુ એકઠી કરાયેલ માહિતી અન્ય દ્વારા ફરીથી ઉપયોગમાં લેવાય છે. અહીં કઈ એકઠું કરવામાં નથી આવતું. અહીં શું કરવામાં આવે છે? તો કે એકઠી થયેલી માહિતીમાંથી મેળવાય છે. ત્યાર પછી બીજો પોઈન્ટ, પ્રાથમિક માહિતી તપાસ હેઠળના એકમો પરથી મેળવવામાં આવે છે. તપાસ હેઠળના એકમો એટલે શું થાય? ભારત સરકારને વસ્તી ગણતરી કરવી છે તો ભારત સંપૂર્ણ દેશ છે, સંપૂર્ણ દેશના દરેક ઘર શું આવશે? તો કે તપાસ માટેના એકમો થશે અને તેની પાસેથી જ એને માહિતી મળશે. એટલા માટે અહીં શું આવશે? તો કઈ લખીએ તપાસ માટેના એકમોમાંથી મેળવાય. તો ગૌણ માહિતી ક્યાંથી મેળવાય છે? કીધું છે જ્યારે ગૌણ માહિતી પ્રાથમિક માહિતીમાંથી જ મેળવાય છે. અહીં શું થાય છે? તો કે પ્રાથમિક માહિતીમાંથી મેળવાય છે. અહીંયા કોઈ માહિતી મેળવી હશે, આ તેનો ઉપયોગ કરી લે, તેના માટે ગૌણ થઈ ગઈ. પ્રાથમિક માહિતી સામાન્ય રીતે તેના મૂળભૂત સ્વરૂપમાં હોય છે. આ કયા સ્વરૂપમાં હોય છે? મૂળભૂત સ્વરૂપમાં. જેથી તેને વર્ગીકરણ કોષ્ટક રચનાના સ્વરૂપમાં ફેરવવાની જરૂરિયાત છે. પ્રથમ વખત કોઈ માહિતી એકઠી કરતો હોય ને મિત્રો, તો એ પોતાની રીતે કોઈ પણ માહિતી લખતો હોય છે. ત્યારબાદ એને જે સમય મળે સમયની અનુકૂળતા મુજબ તેને યોગ્ય રીતે વર્ગીકરણ કરે છે અને ગોઠવે છે. અહીં શું કરવું પડે છે? ગોઠવણી કરવી પડે છે. ગોઠવણી કરવી પડે. અહીં ગૌણ માહિતી માટે શું કીધું છે? જ્યારે ગૌણ માહિતી સામાન્ય રીતે વર્ગીકરણ અને કોષ્ટક રચના યુક્ત જ હોય છે. અહીં શું હોય છે? વર્ગીકરણ અને કોષ્ટક મુજબ હોય છે. ટૂંકમાં કેવું હોય તો ગોઠવેલી
કારણ શું ગોઠવેલી તો અહીંયા આપણે આગળ ગોઠવણી કરી ફરી પાછું તે વ્યક્તિ તેનો ઉપયોગ કરશે એટલે એને કંઈ પણ જાતની ગોઠવણી કરવી પડતી નથી. પ્રાથમિક માહિતી એકત્રિત કરવા માટે મોટા પ્રમાણમાં ખર્ચ, સમય અને શક્તિની જરૂરિયાત પડે છે. જો હમણાં જ મેં કીધું કે પ્રાથમિક માહિતી એકત્રિત કરવી તો શું પડે તો કે એક એક વ્યક્તિની અંદર તપાસ કરવાની હોય તો ભારત સરકાર દ્વારા જે વસ્તી ગણતરી કરવામાં આવે તેમાં શું કરવામાં તો કે દરેક ઘરની તપાસ કરવામાં આવે એની પાછળ સમય જાય. કરોડોની સંખ્યાની અંદર ઘરો હોય તો દરેક ઘરની તપાસ કરતા સમય જાય. જે વ્યક્તિ કામ કરતો એની શક્તિનો ઉપયોગ થાય. દરેક પ્રમાણની અંદર કેવો સમય તો કે સમય પણ વધારે લઈ લે છે. એટલે અહીંયા શું આવશે તો કે ખર્ચ પણ કેવો આવશે મોટો. ખર્ચ મોટો, સમય વધુ અને શક્તિનો વધુ ઉપયોગ. જ્યારે અહીં કંઈ ન કરવું પડે. શા માટે? આ બધી વસ્તુ તૈયાર અહીંથી આપણે લેવાની છે. જો કીધું છે કે જ્યારે ગૌણ માહિતી મેળવવા માટે ખર્ચ, સમય અને શક્તિની જરૂરિયાત સરખામણીમાં ઓછી પડે છે. ખર્ચ, શક્તિ નો ઓછો ઉપયોગ. ત્યારબાદ પ્રાથમિક માહિતી સામાન્ય રીતે વિશ્વસનીય હોય છે. માહિતી કેવી હોય? વિશ્વસનીય હોય. શા માટે? કારણ કે જે વ્યક્તિને માહિતી જોતી છે તે પોતે જ માહિતી મેળવવા જાય તો તે માહિતી કેવી લખશે તો કે સાચી જ લખશે. કોઈ પણ વિગત લખશે સાચી જ લખશે. જ્યારે અહીં ઓછી વિશ્વસનીયતા. વિશ્વસનીયતા કેવી કહેવાય? ઓછી. શા માટે? કારણ કે ઘણી વખત એવું બને છે કે જે વ્યક્તિને માહિતી જોતી હોય ને તે પોતે માહિતી તો મેળવી લે છે પરંતુ અમુક સમય બાદ તે માહિતીની અંદર પોતે કોઈ પણ થોડો ઘણો ફેરફાર કરે છે. પોતાને જે વસ્તુ જોઈએ છે તે તેની અંદર ઉમેરી શકે છે, અમુક વસ્તુ નકામી કાઢી શકે છે. એટલા માટે આ માહિતી કેવી કહેવાય તો કે ઓછી વિશ્વસનીય છે. આ કેવી કહેવાય? વધુ વિશ્વસનીય. તો અહીં આપણે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો અર્થ અને તેને બંનેના તફાવતનો વાત કરી. હવે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે પ્રાથમિક માહિતી મેળવવાની જે રીતો છે કે કઈ રીતે પ્રાથમિક માહિતી મેળવાય છે તેના વિશેનો અભ્યાસ કરીશું. આ દરેક તફાવતનો પોઈન્ટ છે એને સમજો જેથી કરીને બંને માહિતી વિશેનો ખ્યાલ આવી જાય. આ વિડિયો માટે બસ એટલું જ.